તો નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। અમદાવાદમાં ખેલૈયાઓ કરી રહ્યા છે તનતોડ મહેનત। બેસ્ટ પરફોર્મન્સ માટે પરસેવો પાડી રહ્યા છે। ગરબા માટે ખેલૈયાઓમાં ભારે થનગનાટ છે, ત્યારે ખેલૈયાઓ શીખી રહ્યા છે અવનવા સ્ટેપ્સ। બાળકો યુવાનોમાં નવા સ્ટેપ્સનું ઘેલું લાગ્યું છે। આધુનિક ટચ ધરાવતા ફ્યુઝન સ્ટેપ્સ ટ્રેન્ડિંગમાં છે, જેમાં સરકારી, ગલગોટો, બોમ્બે, રજવાડી અને ડાકલા ટ્રેન્ડિંગમાં છે। ગુજરાત છે, ગુજરાતની પબ્લિકને ગરબો એટલે એનાથી વિશેષ કોઈ તહેવાર દેખાતું જ નથી। એટલે દર વર્ષે 400-500 સ્ટુડન્ટ તો નવા એડ થતા જ હોય છે, અને એ સિવાય જૂના સ્ટુડન્ટો બી કન્ટિન્યુ રહેતા જ હોય છે। એટલે એપ્રોક્સ સમજો ને, હું 2 ક્લાસ ચલાવું છું અમદાવાદમાં, સુરભી ગરબા ક્લાસ કરીને। એમાં ટોટલ 2 ક્લાસના એપ્રોક્સ હું ગણીશ ને તો 600 થી 700 સ્ટુડન્ટ છે અમારા ત્યાં અત્યારે। સ્ટેપ તો ઘણા બધા છે, કારણ કે સર બધા એટલા બધા છે, અને નવા સ્ટેપ રોજને રોજ અમે એડ કરતા જઈએ છીએ, નવું શીખવાડતા જ હોઈએ છીએ। 50 થી 60 સ્ટેપ તો અત્યારે હાલમાં અત્યારે છે જ અમે જે શીખવાડીએ છીએ लोगों ने। इस बार जब से मैं गरबा क्लासेस में आई हूँ, मैंने ऑलमोस्ट लाइक 10 to 12 न्यू स्टेप सीखे हैं। मैं ऑलरेडी बहुत गरबा क्लास जा चुकी हूँ, बट दिस टाइम बहुत अच्छी है ये वाली, क्योंकि इसमें बहुत न्यू स्टेप्स है। 17 to 18 हम लोग और सीख रहे हैं, एंड अच्छा सिखा रहे हैं, क्योंकि टीचर्स भी अच्छे हैं। एक्चुअली मुझे क्रेज़ बहुत बचपन से ही है इसका, बट मैं कभी क्लासेस ज्वाइन नहीं की, मैंने ना किया। बट मैंने फर्स्ट टाइम जब यहाँ पे 4 साल पहले ज्वाइन किया था, तो मुझे काफ़ी अच्छा लगा था। काफ़ी सर वो लोग एनकरेजिंग है, सब अच्छे से करते हैं हम लोग को, और हमारी बात भी सुनते हैं, और अच्छे स्टेप्स ईजिली सिखाते भी हैं। तो सब बहुत अच्छा है यहाँ पे। और मतलब मैं तो यूपी से हूँ, बट मुझे क्रेज़ गरबे का बहुत ज़्यादा है। गुजरात में रह के तो गरबा नहीं सीखा तो क्या ही सीखा आपने। सो दैट इज़ वाई मुझे गरबे का क्रेज़ बहुत ज़्यादा है। और मैं स्पेशली गरबा करने के लिए राजस्थान से यहाँ पे आती हूँ 3 महीने, क्योंकि वहाँ पे तो गरबा होता नहीं है, और यहाँ पे आके मैं ज्वाइन करती हूँ, यहाँ पे नए गरबा स्टेप सीखती हूँ, एंड देन फिर मैं खेलती हूँ गरबा। विश्वनो सौथी मोटो नृत्योत्सव એટલે કે નવરાત્રી, ત્યારે નવલી નવરાત્રીને હવે ગણતરીનો समय બાકી છે। ત્યારે ભારતીય પરંપરાગત નવરાત્રી મહોત્સવમાં ખાસ કરીને ખેલૈયાઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આદ્ય શક્તિની ઉપાસનાના પર્વને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે તમામ મહાનગરોમાં ખેલૈયાઓમાં ઉત્સાહ અને ગરબે રમવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદ મહાનગરમાં પણ તમામ જે ગરબા ક્લાસ છે તેમાં ખેલૈયાઓ અવનવા સ્ટેપની ગરબે ઘૂમવાની જે પ્રેક્ટિસ છે તે કરી રહ્યા છે। આધુનિક સમયમાં ધાર્મિક ઉપાસના પર્વની સાથે સાથે ટ્રેડિશનલ ડ્રેસ અને વિવિધ સ્ટાઇલના જે ગરબાના સ્ટેપ હોય છે તેનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે, અને આ ક્રેઝના પગલે અમદાવાદમાં પણ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે, અને છેલ્લી ઘડીની જે નવરાત્રીની જે પ્રેક્ટિસ છે તે કરી રહ્યા છે। સારું પરફોર્મન્સ બતાવવા અને તનતોડ મહેનત કરીને તમામ જે લેટેસ્ટ સ્ટાઇલ છે તેનાથી ગરબે રમવા મોટી સંખ્યામાં જે બહેનો છે તે સજ્જ જોવા મળી રહી છે। ત્યારે હવે નવરાત્રી એ આંતરરાષ્ટ્રીય પર્વ છે, અને વિદેશથી પણ તમામ જે લોકો હોય છે, એનઆરઆઈ હોય છે, તેઓ આ નવરાત્રીમાં ભાગ લેવા માટે ખાસ કરીને અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં આવતા હોય છે। ત્યારે ખેલૈયાઓ પણ પાર્ટી પ્લોટોમાં પોતાનું ગરબે ઘૂમીને સારું પરફોર્મન્સ આપી શકે તે માટે ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે। કેમેરામેન યોગેશ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।